હાલો મિત્રો, કેમ છો? મજામાં જ હશો? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ હશો. તો આપણે આવી ગયા છીએ આજે જંગલ વિસ્તારમાં, અને જો આપણે કાંઈક આવું લોકેશન છે. તો ફૂલ બસ મોજ મજાને મસ્તી કરવાની છે. તો વિડીયોમાં બનાવી રહીજો. અને જંગલ વિસ્તાર તમે જોવા અહીંયા બધું કેટલું પાણી છે, ને આ બધું જો બાવળ જેવી ઝાડિયું છે ને. તો તમે વિડીયોમાં બનાવી રહીજો. જોવો આપણે હું તમને પાછળનો દૂરનો નજારો તમને બતાવું છું, પાણીનો નજારો. તો જો મિત્રો, આવી રીતનો બધો પાણીનો નજારો છે આ બધો દૂર દૂર. તો આ પણ આમ જોઈ લ્યો, તો દ્રશ્ય લોકેશન તો એક નંબર આવો. પણ આમ આપણને આમ જો થોડુંક આપણે ઝૂમ કરી દઈએ છીએ. જો એકદમ પણ જો આગળ પણ જાત આપણે પાણીનો તળાવના બધા દ્રશ્યો છે. પાણી ભર્યું છે એટલે પાણીમાં કાંઈ આપણે હાલવાનું થતું નથી. મિત્રો, આપણે અહીંથી બહાર નીકળી જઈએ છીએ. જય દ્વારકાધીશ ને જય માતાજી. તમે કેમ છો બધા? મજામાં જ હશો? अपने महबूब सनम को दिल कभी भूल न पाए, साथ चलते हैं पल पल. જો આમ તમે જો તો ખરા લોકેશન તો જો આમ કેવું આવે, એક નંબર. આમ જો આ કાંટા છો, બધા કાંટાવાળા ઝાડવા છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, અહીંયા પ્રાણીઓનું પણ થોડોક ભય રહેશે, ખાસ ધ્યાન રાખવું. એટલે રોજ આમ દીપડાને એવું કાંઈ હોતું નથી, પણ આપણે આમ એકલા હોય તો બીક લાગે. એટલે આમ ખાસ ધ્યાન રાખવું, બીવું નહીં. અને જિંદગીમાં બીવાનું તો નહીં. બીવાથી તો શું ફાયદો થવાનો છે? અને જો કદાચ અહીંયા અમને કાંઈક રોજ કે એવું નીલગાય કે એવું બધું હોય જંગલ વિસ્તારમાં આવશે તો હમણાં હું તમને વિડીયોમાં બતાવું છું. કેમ કે આમાં તો બધું ફૂલ જંગલ છે, તો આપણે ત્યાં ગોતવા જવાય નહીં. અને અહીંયા બધો પાછો ગારો જ છે. જો હાલવી એ બધો ગારો જ છે અહીંયા. અને આ બધો કાંઠ વિસ્તાર કહેવાય, ખાર વિસ્તાર કહેવાય અમારે તો. આ બધું જુઓ, આ હાલ્યા જાય છે એમને. બધું રણ છે, રણ એક જાતનું. જો કે મને પછી એકલા હું તો પછી બીક લાગે હો. કોઈ હારે છે નહીં, એકલો જ છું. તો આપણું બાઇક પણ પીડ્યું છે. અને મેં કીધું હાલો ને આજે એકાદો આમ બ્લોક સારો બનાવી એવી બધા એને. જો અહીંયા પક્ષીઓ પણ છે, જળ કુકડા ને એવા બધા કહેવાય. પણ એ ઉડી ગયું અત્યારે, નહીં ખરા હમણાં તમને હું બતાવી દે. જો આ બધા હુળિયા, આ બધા આ જે ઘાસરું ને હુળિયા કહેવાય. આ કંઈક દવામાં વપરાય છે, પણ આપણને ખબર નથી. એટલે કોઈ ઉપયોગ કોઈને કાંઈ આપણે કાંઈ કહેતા નથી ને કાંઈ કરવું હોય નહીં. ખબર હોય તો કહેવાનું, નગર નહીં કહેવાનું એમ. જો અહીંયા પાણી છે, આ રીતે પાણી. જો અહીંયા પણ પાણી છે. જો આ પાણીના દ્રશ્યો છે. આ બાજુ જો આ કમળ પણ છે અહીંયા. આપણે તમને ખબર હોય તો જે આપણે પેલા કમળના પણ બ્લોક ને વિડીયો ને એવું બનાવીને મૂકતા. કમળ છે. તો સુગરીના માળા જો અહીંયા સુગરીના માળા છે. આ બાજુ પણ પાણી છે. લોકેશનમાં તો આમ કાંઈ ઘટે એવું નથી. જો એક જ નંબર. પહાડી વિસ્તાર બધો. આપણું બાઇક જોવા પણ પીડ્યું છે. તો આપણે હમણાં સુગરીના માળાની વાત થઈ હતી. જો થોડુંક આપણે ઝૂમ કરી દઈએ. જો આ બાજુ પાણી. તો મિત્રો, તમે પણ એકવાર આવો અવશ્ય. અને લોકેશન તો આવશે, એક જ નંબર લોકેશન આવે છે. તમે જોવો બધું આમ લીલો હરિયાણું, આમ બધું એમ જ્યાં જોવાય ત્યાં નકરી બસ લીલી વંડાય થઈ ગઈ છે. તો જે વિડીયોમાં આપણે બનાવી દેજો. જે આપણે થોડાક આગળ જઈએ છીએ કાંઈ પણ આપણે તમને કહીએ. જો આમાં હું હમણાં તમને કહેતો હતો જે કાંટા હોય છે, આમાં કાંટા હોય છે. જોવામાં
ચોરિયા કાંઠા જો છે, જો જો તો અહીંયા પણ સુગરીના માળા છે બધા. જો આ પક્ષી આવે એવું સુગરી નામનું, અમે તો સુગરી કહીએ છીએ, પીળા કલરની ચકલી આવે એને સુગરી કહેવામાં આવે છે અમારે તો અહીંયા. અત્યારે તમારે જે કહેતા હોય કમેન્ટ કરજો. જો આ માળો કાંઈક એક ગૂંથણીનો અલગ રીતનો બનાવેલો હોય છે એનો, કેમ છે કેમ પણ એક નંબર છે કે નહીં બધું. આમ લોકેશન જાડું, આમ ઇન્સ્ટાગ્રામમાં જે ફેમસ થતા હોય ઇન્સ્ટાગ્રામવાળા રીલું બનાવી હોય તો જરૂર એકવાર અહીંયા આવજો. અને કઈ જગ્યાનું લોકેશન જોતો હોય તો આપણામાં કમેન્ટ કરજો, આપણે તમને લોકેશન આપી દઈશું. આપણે તમારી સાથે પણ આવશું. ઓલા પણ જો બાવળ ગઈ કેવા આમ એક જ નંબર, આમ દુનિયાનું લોકેશન મસ્ત એકદમ. વિડીયોમાં બનાવી રહીજો તમે. અમારે તો અહીંયા જંગલમાં બસ વધારે સુગરીના માળા જોવા મળે છે, કેમ કે તલ બાવળ છે એનું લોકેશન વધારે આવું છે. જો આપણે બીજો આમ તમે જોવો તો રણ એક જ છે, પણ આપણે છે ને એક આ ખાલી આમ જગ્યા ફરવી છે એવી આમ બીજા અવળાવાળા લોકેશનની. બાકી તો બધું આમ નજારો તો તમે જોવો ને તો બધું જ્યાં તમે જોવો ને લીલી હરિયાણી તમને દેખાશે કોઈ પણ જગ્યાએ. જો આમાં તો બધે પાણી આવી જાય છે, પણ આ જો એક આપણે ત્યાં રસ્તો છે એટલે એમાંથી આપણે આવી શકીએ છીએ. નકર તો અહીંયા હું પણ ન આવી શકું, કેમ કે આગળ ગયા તો આગળ તો બહુ પાણીનો ને એવું બધું બહુ પાણીનો એકદમ આમ જ્યાં જોવો ને તમને પાણી જ દેખાશે એટલો. જો બગલું કેવું ઉડતું જાય, જો મસ્ત છે ને, જો કેટલું મોટું છે. અને આ થોડુંક વાદળાનું એવું બધું છે એટલે લોકેશન એ પણ સારું આવે. પણ આમ તમે ત્યાં આવી ત્યાં અત્યારે આમ જોવો છો તો બધું લીલું લીલું હરિયાળી જ છે એમને. તો ત્યાં તમે જોશો ને એટલે ત્યાં તમને એક જ ધરું બધું એમ પાણી જ દેખાશે. એમ એ પાણીનો પણ નજારો છે એક અલગ. પણ ત્યાં હજી પાણી ભર્યું છે, રસ્તામાં પાણી ભર્યું છે એટલે ત્યાં હજી લોકેશનમાં જવાય એમ છે નહીં. પણ આપણે જેવું હુકાશે એટલે આપણે એનું લોકેશન પણ નાખશું, વિડીયો પણ નાખશું. જો જ્યાં તમે નજર જુઓ ને ઉપરનો નજારો જોઈ લો. કોઈ પણ ક્રિએટર હોય ને તો એકવાર તો અહીંયા આવી જાય ને તો એકવાર તો વિડીયો બનાવે જ. તો વિડીયોની આમ તમારા ન બનાવો તો એમ થાય કે ના ના એક લોકેશન બહુ સુંદર છે તો આપણે બનાવી લેવી. તો વિડીયોમાં બને રહેજો. હજી આપણે વિડીયો પૂરો નથી કર્યો, હજી પણ તમને બીજા લોકેશન તમને બતાવવાના છે, તો વિડીયોમાં તમે બને રહેજો. તો જો આપણે એક આ બીજો નજારો પણ જોવા આવી ગયા છીએ. આ છે જો આ કમળના એકલા ફૂલામાં કમળ જ છે, જો જંગલનો નજારો. જો આ બધું આમ તો જે આપણે એમ ગણો તો એ રણમાં જ છીએ, પણ આમ એક પાણીના ખાલી એક લોકેશન ફરે છે. જો અને આમ મિત્રો આમ જુઓ ને તો આમ તમને આમ કાકા પવન તો આમ કેટલો એટલો મસ્ત પવન આવે છે ને આમ આપણો અરમાન ખુશ થઈ જાય. જો જો સામે રોજ છે જો રહ્યો જો, પણ આપણે લોકેશન ઝૂમ થશે તો કરીને બતાવશું તમને. અરે નથી જતો રહ્યો કે બેસી ગયો પાછો નીચે. નીલ ગાય કહેવાય એને. ચોલો બાજ ઉડ્યો તો ત્યાં તું હમણાં જો સામે આવશે તો તમને બતાવું છું. તો જંગલ વિસ્તાર છે એટલે જંગલમાં આવું પણ બધું અમુક પ્રાણીઓ તો હોય જ તે. તો અને હજી આની કરતાં એક સરસ લોકેશન છે આપણી પાસે, મસ્ત લોકેશન છે. તો જે આની કરતાં મસ્ત લોકેશનમાં આપણે જવાનું છે. વિડીયોમાં તમે બની રહીજો. અને જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો એક તમને એક સ્લો મોશનના રીતના આમ તમને જો મસ્ત એક લુક. કેમ પણ મસ્ત રિઝલ્ટ આવે છે, લોકેશન મસ્ત છે કે નહીં. વિડીયોમાં બની રહીશું તમને હજી તમને આની કરતાં મસ્ત લોકેશન બતાવવાનું છે. તો જો મિત્રો આપણે આવી ગયા છીએ બીજા અલગ એક લોકેશનમાં. હમણાં મેં તમને કીધું કે લોકેશન મસ્ત બધા આવી છે. તો જો આપણે કેવું લોકેશન કેવું છે તમે જોઈ શકો છો. જો કેમ પણ આમ બધા મેં તમને જેટલા અત્યારે લોકેશન બતાવ્યા ને બધા આમ ફૂલ એટલે ફૂલ, આમ બધા A to Z
તમારે કોઈ પણ જગ્યાએ તમે વિડીયો બનાવો એટલે લોકેશન મસ્ત જ આવે, એટલું બેકગ્રાઉન્ડ પણ મસ્ત એટલે મસ્ત જ આવે, આમ કાંઈ ઘટે જ નહીં. આમ તમે જો આમ પણ બધા આમ સીન જોવો ને તમે આમ તો જો ઓલા ડુંગરા દેખાય છે આ પાછળના રે નહીં, ઝૂમ કરીને જોઈએ ને એટલે જો લોકેશનમાં કાંઈ એટલે કાંઈ ન ઘટે. જો વાદળનું લોકેશન કેવું છે જુઓ, એકદમ એમ મસ્ત લોકેશન. આમાં એક જગ્યા તો તમે જો કેવું એડ ટુ ઝેડ એમ કોઈ પણ જગ્યા જો અહીંયા પણ પાણી છે જો કેમ મસ્ત એટલે મસ્ત એમ. એકવાર અવશ્ય પણ તમે પણ વિડીયો બનાવવા આવો, કેમ કે હું તો અત્યારે એકલો છું એટલે મારે તો ઘણા વિડીયો બનાવવા, પણ એકલો તો કેમ વિડીયો બનાવાય, નથી કહેતા એક હાથે દાળે ન પડે. તો આવું છે મિત્રો. તો હાલો હવે અત્યારે બપોરનો 1 વાગી ગયો છે ને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો હવે આપણે મળવી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગીને બધાને સીતારામ, જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ દેવ, જય દ્વારિકાધીશ. માંગો 20 અને આપે 30, જય દ્વારિકાધીશ. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગીને બધાને સીતારામ.